સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતન કંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા સંકલન બેઠકમાં શિક્ષણ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ આદિજાતિ વિસ્તારમાં શાનાળા ઓરડા રોડ રસ્તા જ્યોતિર્ગ્રામ પરા વિસ્તારમાં વીજળીકરણ ધરતી આંબા અભિયાન અંતર્ગત વીજળીકરણ જમીન ખુલ્લા બોરવેલ બંધ કરવા અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલાએ તાલુકામાં કેવાયસી અંગે શહેરમાં ઓવરબ્રિજ ટ્રાફિકની સમસ્યા નગરપાલિકા વિસ્તાર ગટર વ્યવસ્થા શહેરના રસ્તા ખેડૂતોના પ્રશ્નો સોલાર યોજના અંગે જનહિતને સ્પર્શતા પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યો હતો. ખેડબ્રહ્મા ધારાસભ્ય શ્રી તુષાર ચૌધરીએ આ બેઠકમાં ખેડબ્રહ્મા ખાતે સીસી રોડના સ્ટેટ કિચન શેડ નિર્માણ તેમજ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલ્પમાં રહીને પ્રજાલક્ષી કામોને સત્વરે પૂર્ણ કરવાનું જણાવ્યું હતું. સામાન્ય જનતા દ્વારા પૂછાતા પ્રશ્નોના જવાબ સમય મર્યાદામાં આપવી, કચેરીઓની સાફ સફાઈ, આરોગ્ય સેવાઓ અને સરકારી લેણાની વસૂલાત અંગેના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી કે વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, તમામ પ્રાંત શ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.